કે તમારું એવું કહેવું છે કે તમારું જે B2C નો જે આ બિઝનેસ છે એમાં તમારું પહેલા જે વસ્તુ લેવાની છે એ ખેડૂત પાસેથી લેવાની છે. તમે ગામના ક્યારના બધા ખેડૂતો સાથે કોન્ટેક્ટમાં હશો કે એની પાસેથી બટેટા લેવાના થાય. તો તમારું એવું કહેવું છે કે ખેડૂતને નક્કી કરવા દો બટેટાનો ભાવ, આપણે નથી કહેવાનો, એનો ભાવ એને જ નક્કી કરવા દો. આનું પાછળનું કારણ શું છે? એનું કારણ મારા બ્લડમાં ખેતી છે. મારા પૂર્વજો ખેડૂત હતા. મારા દાદા એવું કહેતા કે ખેડૂત મહેનત કરે, ટાળ, તડકો, તાપ, અને એ વેઠી અને એનું અનાજ પકાવી અને વેચવા જાય ત્યારે એના ભાવ બીજા નક્કી કરે છે. એટલે આ બધું મારી પાસે ચોપડીનું નહોતું. એટલે મારી પાસે જ્ઞાન ક્યું આવ્યું? ખોપડીનું. ખોપડી એટલે પૂર્વજોનું. એના જે શબ્દો ત્યારે મને ન સમજાણ. બીજાનું ભલું કરવામાં તારું ભલું છે, કિસાનોના ભાવ બીજા નક્કી કરે, આવા જે પ્રેક્ટિકલ સંસ્કારના શબ્દો, જે પૂર્વજોના જે શબ્દો હતા એને મેં ઉતાર્યા. અને એ ટાઈમથી મેં નક્કી કર્યું વર્ષો પહેલા અમારા પરચેસરને કે તું બીજાના ભાવ નક્કી ના કરી શક. તું પૈસા આપી દે ત્યારે આપણા બાપનો માલ થાય છે, ત્યાર પછી જે બધું નક્કી કરવું એ કરી શકીએ. બીજાના બાપના માલનું આપણે રેટ ના નક્કી કરી શકીએ. હા, એની સાથે વાતચીત કરી શકીએ એની મનસા શું છે, અને તમે મળીને કાંઈ નક્કી કરી શકો, પણ પોતે તું એકલો ના નક્કી કરી શકે. એટલે આ બધા પૂર્વજના સંસ્કાર.